નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઊર્જાના ભવિષ્ય વિશે અને એમાં પણ ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનની. આ એક એવું બળતણ છે જે સ્વચ્છ ઊર્જાની ક્રાંતિમાં આવતા સૌથી મોટા પડકારોને ઉપાડવાની તાકાત રાખે છે. એટલે જ આપણે એને કહીએ છીએ ધ હેવી લિફ્ટર. આપણે બધાને ખબર છે કે સોલાર પેનલ અને પવનચક્કીઓ અદ્ભુત છે, પણ શું એ એકલા હાથે બધું કરી શકે છે? સાચું કહું તો ના. ઊર્જા ક્ષેત્રે આવતા દરેક પડકારનો ઉકેલ એમની પાસે નથી. અમુક એવા મોટા ઔદ્યોગિક કામો છે જ્યાં સીધી વીજળી કામ જ નથી આવતી. તો સવાલ એ થાય કે એવા ક્ષેત્રોનું શું? અને આ જ એ પડકાર છે જેને આપણે સ્વચ્છ ઊર્જાની દિવાલ કહી શકીએ. મતલબ કે એવા અવરોધો જેની સામે આજની રિન્યુએબલ ટેકનોલોજી થોડી પાછી પડે છે. ચલો એને સમજીએ. કેટલાક ઉદ્યોગો એવા છે જેમને ફક્ત વીજળીના ઉપયોગથી કાર્બન મુક્ત કરવા લગભગ અશક્ય છે. આને કહેવાય છે હાર્ડ ટુ અબેટ સેક્ટર્સ. મતલબ કે એવા ક્ષેત્રો જેમને સ્વચ્છ ઊર્જા તરફ વાળવા સૌથી વધારે મુશ્કેલ છે. દાખલા તરીકે સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગનો વિચાર કરો. આ બંનેને બનાવવા માટે જે ભઠ્ઠિયું જોઈએ એમાં એટલું ઊંચું તાપમાન જોઈએ છે જે સામાન્ય વીજળીથી પેદા કરવું બહુ જ મુશ્કેલ છે. અને પછી આવે છે ભારે પરિવહન, એટલે કે મોટા ટ્રક અને જહાજો. એમને તો લાંબા અંતર સુધી સતત પાવરફુલ ઊર્જા જોઈએ, જે બેટરીની મર્યાદાની બહાર છે. અને હા, બીજો એક મોટો પડકાર છે ઊર્જાનો સંગ્રહ. જુઓ, લિથિયમ આયન બેટરી આપણા ફોનની પાવર બેંક જેવી છે. થોડા કલાકો કે દિવસો માટે તો એકદમ પરફેક્ટ. પણ જ્યારે આપણે ઉનાળામાં પેદા થતી ભરપૂર સૌર ઊર્જાને શિયાળાના ઠંડા અને ઓછા તડકાવાળા દિવસો માટે બચાવવાની વાત કરીએ, ત્યારે શું બેટરી એટલા મહિનાઓ સુધી ચાર્જ સંગ્રહી શકતી નથી? આને જ તો કહેવાય છે મોસમી અંતર. તો આ બધા પડકારોનો ઉકેલ શું? જવાબ છે ગ્રીન હાઇડ્રોજન. તેને રિન્યુએબલ ઊર્જા જેમ કે સોલર પાવરનો ઉપયોગ કરીને પાણીમાંથી બનાવવામાં આવે છે. અને સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે એને બળતણ તરીકે વાપરો ત્યારે એમાંથી ફક્ત અને ફક્ત શુદ્ધ પાણીની વરાળ જ બહાર આવે છે. કોઈ પ્રદૂષણ નહીં, કંઈ જ નહીં. ચાલો ત્યારે હવે એ જોઈએ કે આ હાઇડ્રોજન મોટા અને ભારે ઉદ્યોગોને કાર્બન મુક્ત કરવાના મોટા પડકારને કઈ રીતે પહોંચી વળે છે. અહીંયા જ ગ્રીન હાઇડ્રોજનનો અસલી જાદુ દેખાય છે. સ્ટીલ અને સિમેન્ટના ઉદ્યોગોને જે ભયંકર ગરમી અને ઊંચા તાપમાનની જરૂર પડે છે તે હાઇડ્રોજન આરામથી આપી શકે છે. જરા કલ્પના કરો, કોલસાની જગ્યાએ એક એવું બળતણ વાપરી રહ્યા છીએ જે એટલી જ ગરમી આપે છે પણ ધુમાડાને બદલે ફક્ત પાણીની વરાળ બહાર કાઢે છે. આ એકદમ ગેમ ચેન્જિંગ વાત છે. સારું, તો હવે પાછા ફરીએ ઊર્જા સંગ્રહની સમસ્યા પર. ચાલો જોઈએ કે ગ્રીન હાઇડ્રોજન લાંબા સમય સુધી ઊર્જા સંગ્રહવાની આ મુશ્કેલીને કેવી રીતે હલ કરે છે. આનો ઉકેલ ખરેખર ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. વિચારો, ઉનાળામાં જ્યારે પુષ્કળ સૌર ઊર્જા હોય ત્યારે તે વધારાની વીજળીનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે કરવામાં આવે છે. આ હાઇડ્રોજનને મહિનાઓ સુધી મોટી મોટી ટાંકીઓ કે કુદરતી ગુફાઓમાં પણ સંગ્રહી શકાય છે. અને પછી શિયાળામાં જ્યારે સૂર્ય ઓછો હોય ત્યારે આ જ સંગ્રહ કરેલો હાઇડ્રોજન પાછો વીજળી બનાવીને આપણા ઘરો અને ઉદ્યોગોને પાવર આપે છે. બસ આ રીતે મોસમી અંતરની સમસ્યા જ ખતમ. ચાલો હવે હાઇડ્રોજનની સપ્લાય ચેઇન કેટલી ફ્લેક્સિબલ છે અને વાતાવરણની સુરક્ષા પર તેની કેવી અસર પડે છે એના પર એક નજર કરીએ. હાઇડ્રોજનના ઉત્પાદનમાં એક બહુ મોટી સગવડ છે, એ છે એની લવચીકતા. આપણે ઈચ્છીએ તો રણ જેવા વિસ્તારોમાં જ્યાં પુષ્કળ સૌર ઊર્જા છે ત્યાં મોટા મોટા પ્લાન્ટ સ્થાપી શકીએ છીએ. અને જો એમ ન કરવું હોય તો જ્યાં ઊર્જાની જરૂર છે, જેમ કે કોઈ બંદર હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બરાબર ત્યાં જ નાના પ્લાન્ટ્સ પણ લગાવી શકીએ છીએ. અને આ બધાનો અંતિમ ફાયદો શું છે? એ છે આબોહવાની સુરક્ષા. જ્યારે આપણે આપણી ઊર્જા સિસ્ટમમાં ગ્રીન હાઇડ્રોજનને સામેલ કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં જબરદસ્ત ઘટાડો થાય છે. અને આ જ તો ક્લાઇમેટ ચેન્જ સામેનું આપણું સૌથી મોટું હથિયાર છે. તો હવે આપણે આખી વાતના સાર પર આવી રહ્યા છીએ. ચાલો સમજીએ કે આ સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા સિસ્ટમમાં હાઇડ્રોજનની ભૂમિકા ખરેખર શું છે. આ સમજવું બહુ જ જરૂરી છે. ગ્રીન હાઇડ્રોજન એ સોલાર કે વિન્ડનો કોઈ હરીફ નથી, પણ એમનો એક અતૂટ સાથીદાર છે. આ એક ટીમ વર્ક જેવું છે. જુઓ, સૌર અને પવન ઊર્જા પેદા કરે છે. બેટરીઓ થોડા સમય માટે ગ્રીડને સ્થિર રાખવાનું કામ કરે છે.
અને પછી આવે છે ગ્રીન હાઇડ્રોજન, જે એ બધા જ ભારે અને મુશ્કેલ કામો સંભાળી લે છે જે બીજા કોઈથી નથી થઈ શકતા. અને આ જ છે આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો. ગ્રીન હાઇડ્રોજન માત્ર બીજું કોઈ બળતણ નથી. એ તો ઊર્જા પરિવર્તનનો હેવી લિફ્ટર છે. એ એવા અનિવાર્ય કામો કરે છે જે સ્વચ્છ ઊર્જાના સંપૂર્ણ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. તો અંતમાં આ એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું. જ્યારે આપણી પાસે સોલર, વિન્ડ, બેટરી અને હવે હાઇડ્રોજન જેવું શક્તિશાળી સાધન પણ હોય, તો પછી સ્વચ્છ ઊર્જા એવું શું છે જે હાંસલ ન કરી શકે? આ એક ખૂબ જ ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્ય તરફનો ઇશારો છે.